આપણે એમ નહીં કહી શકીએ કે પૂજા વખતે પણ મૂર્તિ મનમાં તમારી વૃત્તિ સ્થિર રહેશે, હજામ કહેવાઈએ આપણે. 24 કલાકમાં 20 મિનિટની પૂજા માટે તમારું મનની વૃત્તિ પૂજામાં ન રહે એટલે શું? તો વ્યવહાર કરવા આવ્યા છે, લોકોનું જોવાનું, દિલ લેવાનું જોવા આવ્યા છે, કોઈનું મનન ચિંતન કરવા આવ્યા છે. 30 મિનિટ 20 મિનિટ ચલો. પૂજા ફોર્માલિટી ખાતર નથી કરવાની, ધ્યાન રાખજો. 20 મિનિટ જો ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિ ન રહે તો 24 કલાક તો ક્યારે રહે? યોગી મહારાજ અમને કહેલું, પૂજા વખતે જેનું મન ભગવાનની મૂર્તિમાં રહે અને ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપીને 24 કલાકની મૂર્તિ અખંડ રહે એવું કરી આપે. અત થઈ ગઈ ને 20 જ મિનિટ. પૂજામાં તો અખંડ આનંદ આવવો જોઈએ. આપણા બાપને ભેટવાનું હોય, આપણે બાપ સાથે વાતો કરવાની હોય, આપણે બાપના ગમતામાં વર્તવાનું હોય, સુહૃદમાં ડૂબી જવાનું હોય, એની પ્રાર્થના હોય. પૂજા તો મંગલકારી થવી જોઈએ, પ્રમાણ થવી જોઈએ, ભક્તિપ્રધાન થવી જોઈએ. તે વખતે કોઈ જગતની વૃત્તિ, જગતના પ્રભાવમાં વ્યવહાર તમારી વૃત્તિને જવા નથી દેવાની. જાગજો. પૂજા વખતે ટાયલા કરવાનું બંધ કરી દેવાનું. પૂજા વખતે તમારી વ્યવહારિક બુદ્ધિ હોવી જ ન જોઈએ. મિનિમમ દરેકે 20 થી 30 મિનિટ પૂજા કરવી જોઈએ. અને જે ફ્રી હોય 1 કલાક સામાન્ય ન કરે. 20 થી 30 મિનિટની પૂજા દંડવત સાથે શિક્ષાપત્રી વાંચવાની સાથે થવી જોઈએ. પૂજામાં 1% કરોડમાં ભાગની પણ ઉતાવળ ન ચાલે. આપણા હૃદયની વિશે ભગવાન સ્વામિનારાયણ ભક્તિ ન પ્રગટાવે. તમારા સામે શાસ્ત્રીમાં, યોગીમાં, અક્ષરભૂષણ મહારાજ, ભગતજીમાં, જાગા સ્વામી બધા સનાતન દિવ્ય સ્વરૂપને પધરાવ્યા હોય અને બીજી બાજુ તમે આમ જુઓ કોઈ ત્યાંથી પસાર થતો, અલ્યા મારા માટે આમ રાખજે, આમ ગોઠવજે, આપણે મળીએ. પૂજામાં 1 શબ્દ ન બોલાય. પૂજામાં ભક્તિ કરવાની છે, દાસના દાસ થવા માટેની પ્રાર્થના કરવાની છે. છેલ્લો જન્મ થાય તે માટે પ્રાર્થના, સુરુચિ પેદા કરવાની છે. સહજતાથી આપણે જીવન જીવવા માટે પણ પૂજામાં પ્રાર્થના કરવાની છે. જાગજો. પૂજામાં ડાફોરિયા નહીં મારવાના, પૂજામાં વેઠ નહીં ઉતારવાની, પૂજામાં ભગવાન સ્વામિનારાયણની ઠઠ્ઠા મસ્કરી નહીં કરવાની, પૂજામાં ભગવાન સ્વામિનારાયણની ઉપેક્ષા નહીં કરવાની. ભગવાન એવી સરસ ગોષ્ઠી વાતો કરતા હોય 2 જણા તો બી ભગવાન મૂર્તિની આંખમાંથી આંસુ ભરવા છે કે હા આ મારો થઈને જીવન જીવશે. જાગજો. જે પ્રભુએ સરસ આંખ આપી, સરસ કાન આપ્યા, એક પડદો મૂક્યો છે. કેટલા અનંત પ્રકારના અવાજ તમે સાંભળી શકો. પડદો છે આમ સામાન્ય, અને અનંત પ્રકારના અવાજ સાંભળો તમે. બાપરે, અનંત પ્રકારના ગીત ગાયનો, કીર્તનો, બધું અનંત પ્રકારનું સાંભળો. ભગવાને આપણી પર કેટલી બધી કૃપા કરી નાખી. બાપરે બાપરે, મફતમાં. રોટલા તો મફતમાં જ ભગવાન આપે છે, પણ ટાયલા કરતા એને ના આપે. એને રડાવે. ટાયલા નહીં કરવાના, વેઠ નહીં ઉતારવાને, મસ્કરી ભગવાને નહીં કરવાની. દાસત્વથી, સરળતાથી, મીઠાશથી, સહજતાથી, હૃદયના ઉડાનથી આપણે પૂજા કરવાની છે. જાગજો. દુનિયાની કોઈ પણ વ્યક્તિ પૂજામાં યાદ નહીં આવી જોઈએ. શા માટે પણ? એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. દુનિયાની કોઈ પણ વ્યક્તિ સવારના પરમાં પૂજામાં 1 નંબર લાવનાર વિદ્યાર્થી કોઈ દાડો સેકન્ડ ઢંગની ચિંતા કરે જ નહીં. એના તરફ નજર જવા જ ન દે. જ્યાં સુધી આમ નજર જાય છે ત્યાં સુધી પૂજામાં બેઠા હોય અને કોઈ બહારનું ઉઘાડે તમારા બાપનું શું જાય છે? કોણ આવ્યું છે તમારે જોવાની શી જરૂર? તમારી રૂમમાં કોઈ બહારથી આવે એટલે બહારનું ઉઘડ્યું, તમારે એના તરફ જોવાની શી જરૂર? પૂજા. મૂર્તિની બહાર સરાઉન્ડિંગ 3 ફૂટના એરિયામાંથી તમારા મનની વૃત્તિને બહાર નહીં જવા દેવાની. એનું નામ પૂજા કહેવાય. જાગજો.